નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે. હવે મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે પોતાની પત્ની તેના પતિ વિરુદ્ધ બળાત્કારનો કેસ કરી શકે કે કેમ. તો મિત્રો, તમને જણાવી દઉં કે કોઈ પત્ની તેના પતિથી અલગતાનો એટલે કે અલગ રહેવાનો હુકમ મેળવી અલગ રહેતી હોય અથવા કોઈ બીજા કારણોસર અલગ રહેતી હોય કે પતિથી રિસાઈને તેના પિયર જતી રહી હોય કે કોઈ ઝઘડાના કારણે તે તેના પિયર મુકામે અલગ રહેતી હોય અને તેનો પતિ તેની પાસે જઈ તેની સંમતિ વિના એટલે કે તે સ્ત્રીની સંમતિ વિના તેની સાથે જાતીય સંબંધ બાંધે છે એટલે કે શારીરિક સંબંધ બનાવે છે, તો તે સ્ત્રી તેના પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 376B પ્રમાણે અને નવા કાયદા મુજબ એટલે કે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે કલમ 67 મુજબ બળાત્કારનો કેસ કરી શકે છે. અને આ બળાત્કારના કેસની અંદર 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને 7 વર્ષ સુધી લંબાવી શકાય તેટલી સજાની જોગવાઈ રહેલી છે. આ કેસની અંદર તમે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી ચાલવાને પાત્ર છે. એટલે મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.